હેલો એવરીવન, કેમ છો બધા મજામાં? તો મહાદેવર નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તમને લોકોને ખબર જ હશે કે આજે અમારા ગણપતિનો કંઈક 8મો દિવસ છે અને આવતીકાલે 9મા દિવસે વિસર્જન છે. તો હું આવી ગયો છું ગણપતિના મંડપમાં. આજના દિવસમાં ઘણા બધા પ્રોગ્રામ છે, ઘણી બધી તૈયારી બાકી છે. તો પ્લીઝ કન્ટિન્યુ બ્લોગમાં રહે. ખરેખર બહુ સરસ મહેનત છે ભાઈ. સત્યરાજ છે અમારો ભાઈબંધ, બહુ મહેનત બહુ સરસ કરે છે. ગણપતિ બાપાની સેવાય બહુ સરસ કરે છે. બધા એક્સાઇટેડ છે, એક્સાઇટેડ. સસ્પેન્સ સસ્પેન્સ આમ મોલી બાજુ બેહી ગયા બાપુ નીચે. સસ્પેન્સ એ બાજુ બાજુ ગયા એટલે દેખ બે. ઓહો, વાહ રે વાહ. ઓલું કે પૂરી વાહ રે વાહ. ફોટો માં કોંગો કોંગો, કોંગ્રેચ્યુલેશન. ઓહો, વાહ રે વાહ. વાઇડ એંગલ મારતી હતી. આવી ગયું જો ક્લાસ. હાલો ભાઈ, રેડી? બેઠા જી બધા અમે લોકો. કે અમારા ગણપતિ બાપાનો આજ છેલ્લો દિવસ હતો, 8મો દિવસ. આવતીકાલે વિસર્જન છે. તમે લોકો જોયું કે મેં રામધૂન કરી, પછી કરાઓકે ઉપર ગીત ગયા, બધા ગરબા રહીમાં. અમે બધા બેઠા જી, બેસી ગયા છે બધા. ધામાભાઈ મોઢું સંતાડે છે, શક્તિ માથા ખંજવારે છે, મોલી બાજુ ફરી ગયો છે. ઓ પછી આ પફનું બોક્સ પડ્યું છે. અમારો ભાઈબંધ આવ્યો છે, 1 વર્ષ સુધી ખોવાઈ ગયો તો વરી આવી ગયો, આજે મળી ગયો છે. કેમ છો બધા મજામાં? તો તમને ખબર જ હશે કે આજે મારા ગણપતિ બાપાનો 9મો દિવસ છે. 9મો દિવસ એટલે ઓમ જોવા જાવ તો થોડોક શું કહેવાય કે આમ બધા આજે ઇમોશનલ થઈ જાય, રોવા માંડે થોડાક, કેમ કે આજે ગણપતિ બાપાની વિદાય છે. 9મો દિવસ છે આજે. એટલે 8 દી બધે ખૂબ જલસા કર્યા, ખૂબ એન્જોય કર્યા. ગરબા રહીમાં, રાસ રહીમાં, ઓર્કેસ્ટ્રામાં, ગીત લાઈવ કરાઓકેમાં ગીત ગયા, ઘણું બધું કર્યું. પ્રસાદી કરી, અંડકોટ કર્યો, બહુ એટલે બહુ મોજ કરી. ભગવાનનો સત્સંગ કર્યો, ભક્તિ કરી, રામધૂન કરી. અને હવે આજે આપણે ગણપતિ બાપાની વિદાય દેવાની છે. તો આજના વ્લોગમાં પ્લીઝ કન્ટિન્યુ રહેજો. બહુ એટલે બહુ મજા આવશે. ગણપતિ બાપાને ટ્રેક્ટરમાં બેસાડી દીધા છે. હવે બધા વિસર્જન માટે નીકળી જાય. જમવાનું છે, કલર પણ છે, બધે બેસે છે. ધીરે ધીરે બધા કામ કરે છે, બેસે છે.
બાજુમાં નંઢા ગામ છે, ત્યાં નદી છે. અમે લોકો બધા નાવા આવી ગયા છીએ. અહીંયા ઘણા બધા છે, મારા ભાઈબંધ પણ છે, બધા લેડીઝો બધા આવે છે આ બાજુથી. બધા નાસ્તો કરી ભાત